ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે લોકોને ઉત્તરાયણના પર્વની શુભકામનાઓ પાઠવી અને સાથે જ પક્ષીઓની પણ ચિંતા વ્યક્ત કરી। તેમણે કહ્યું કે ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપી જીવ બચાવવાનું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ટીમને હું અભિનંદન આપું છું। સાંજના સમય દરમિયાન પક્ષીઓ ફરી પોતાના માળામાં જાય છે તેવા સમયે પતંગ ચગાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ। 14મી તારીખે પણ સુરતની અંદર લગભગ 42 જેટલા ઈજા પામેલા પક્ષીઓ અહીં આવ્યા હતા। એમાંથી 2નું મૃત્યુ થયું અને 40ને બચાવી લેવામાં આવ્યા છે। કોઈની પાંખો કપાઈ ગઈ છે તો એ પાંખોને સ્ટીચ કરીને એ સ્ટીચ પર એવા હોય છે કે જાતે ઓગળી જાય છે અને 7 દિવસની અંદર જ થોડી સારવાર પછી એ પંખી પાછું હવામાં ઉડતું થઈ જાય છે। આવા દરેક પંખીઓને કોઈને બેન્ડેજની જરૂર છે, બેન્ડેજ પણ એને નુકસાન ન કરે, એની પાંખો સાથે ચોંટી ન જાય એ પ્રકારના વિશિષ્ટ પ્રકારના બેન્ડેજ પણ એમને બાંધવામાં આવે છે। આ તરફ પતંગોના હબ એવા ખંભાતમાં વાસી ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનું ખંભાત શહેર તેની પતંગ બનાવટ માટે જાણીતું છે। ખંભાત શહેર તેની ઉત્તરાયણની ઉજવણી માટે પણ જાણીતું છે। જે ખંભાતી તેમના કામધંધા અર્થે અન્ય શહેરોમાં રહે છે, તેઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી માટે અચૂક ખંભાતમાં આવતા હોય છે। ખંભાતી પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની ઉજવણી ખંભાતમાં કરે છે। ખંભાતની ઉત્તરાયણ એટલે એની સ્પેશિયાલિટી દોરી છોડવાની, એટલે આ એક આપણને છે ને જીવનમાં કશુંક શીખવાડી પણ જાય છે કે જીવનમાં જ્યારે સંબંધોમાં કશી ગૂંચ પડે ત્યારે તમારે સંબંધોમાં દોરી છોડો। મિત્ર હોય, પરિવાર હોય, સંબંધીઓ હોય, દોરી છોડો તો ક્યારેક ગૂંચ પડશે નહીં। ખેંચીને કાપવાની જીદ નહીં કરો, આ ખંભાતની ઉત્તરાયણ જીવનમાં બધાને શીખવાડે છે। હું જન્મી ત્યારથી ખંભાતની જ ઉત્તરાયણ કરી છે ને ખંભાતમાં જ મોટી થઈ છું। ખંભાતની ઉત્તરાયણ તો બેસ્ટ ઉત્તરાયણ, એવી ઉત્તરાયણ દુનિયામાં કોઈ જગ્યાએ નહીં હોય। ખંભાતની ઉજવણી એટલે એવું માની લેવાનું વર્લ્ડ બેસ્ટ ઉજવણી છે। આવી ઉત્તરાયણની જે ઉજવણી છે એ ક્યાંય થતી નથી, આખા વર્લ્ડમાં બેસ્ટ છે। એટલે અમે કાયમ અહીંયા જ ઉત્તરાયણ કરવા આવી રહ્યા છે। આજે મારું આખું કુટુંબ છે, 80 વર્ષથી લઈને 28 વર્ષના બધા જ અમે લોકો અહીંયા આવ્યા છે। હાર્ટ એટેકથી મોતના વધતા બનાવો। બનાસકાંઠાના થરાદમાં એક દિવસમાં 2 બનાવ સામે આવ્યા। થરાદમાં એક દિવસમાં હાર્ટ એટેકથી 2ના મૃત્યુ થયા। થરાદ પાલિકા પૂર્વ પ્રમુખનું હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું। પૂર્વ પ્રમુખ મહાદેવભાઈ જીપાલનું હાર્ટ એટેકથી મોત થયું છે। મફાભાઈ માળી નામના વ્યક્તિનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું છે। તો રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું। ઘટના બોટાદની છે। બોટાદમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા યુવકનું મૃત્યુ થઈ ગયું। છાતીમાં દુખાવો થતા સારવાર માટે ખસેડાયા હતા। 40 વર્ષીય યુવકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પાટણના સાંતલપુરમાં નર્મદાની માઇનોર કેનાલમાં લીકેજ થતા અને કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વ્યય થઈ રહ્યો છે। બરવાડા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં ધોવાણ થઈ ગયું। રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોએ વાવેલા રાયડાના પાકને નુકસાન થયું છે। ખેતરમાં પાણી ફરી વળતા નુકસાનને લઈ ખેડૂતો રોષે ભરાયા છે। ત્રણ વખત ભરાઈ ગયું છે અને 3 વખત નુકસાન પોરે મારે સૈણા હડી જતા અને ઓણે મારે આ રાયડું ને વાવેલ હતું, રાયડું હડી ગયું છે। હવે તો સરકારને આવા તો માથે ક્યાં ધ્યાન ના દે તો આ ખેડૂતને શું છોકરા ચા મૂકવા સાહેબ। મોરબી નજીક ઝરખનો મૃતદેહ મળી આવ્યો। હળવદમાં વન્ય પ્રાણી ઝરખનો મૃતદેહ મળ્યો। લુપ્ત થતી પ્રજાતિ ઝરખનો મૃતદેહ મળી આવ્યો। 2 દિવસથી મામલતદાર કચેરી આસપાસ આંટાફેરા કરતું હોવાનો પણ વિડીયો વાયરલ થયો હતો। મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમને પણ જાણકારી આપવામાં આવી। વન વિભાગની ટીમે ઝરખના મોત અંગે તપાસ હાથ ધરી છે। લુપ્ત થતી પ્રજાતિ ઝરખનો મૃતદેહ મળ્યો છે। મોરબી નજીક તેનો મૃતદેહ મળી આવ્યો છે। હળવદમાં વન્ય પ્રાણી ઝરખનો મૃતદેહ મળી આવતા વન વિભાગને જાણકારી આપવામાં આવી હતી।